નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ટૂંક સમયમાં જ ગીરની પ્રખ્યાત કેસર કેરી બજારમાં આવશે, પરંતુ ખેડૂતો હાલ ચિંતિત બન્યા છે, કારણ કે કેરીમાં ખરણ આવ્યું છે। ખરણ એટલે કે આંબા પરથી ખાખડી કરવા લાગતી છે। સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવતાથી નવી કૂંપણો ફૂટવા લાગી, જેથી ખેડૂતો અને ઇજારદાર પરેશાન બન્યા છે। આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના ગીર વિસ્તારના આંબાવાડીના। આપ જોઈ શકો છો, દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે, તો સાથે આંબાના નીચેના ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે। આથી આંબાવાડિયાના માલિક એવા ખેડૂતો અને ઇજારદાર ચિંતામાં મુકાયા છે। ઇજારદારને એ ચિંતા સતાવી રહી છે કે ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે, તો બીજી તરફ માર્કેટની અંદર નાની કેસર કેરીના 1 કિલોના 5 રૂપિયા ભાવે વેચાઈ રહી છે, 500 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે, અને બીજી તરફ આંબાઓમાં ફ્રૂટ ફ્લાવરિંગ અટકી ગયું છે। સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કૂંપણો ફૂટવા લાગી છે, અને તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે। 10 દિવસ પહેલા જ નાની કેસર કેરીના 1 કિલોના ભાવ 50 થી 60 રૂપિયા હતો, તો કેસર કેરી આજે 5 રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી કરી રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40% આવે તેવી સંભાવનાઓ ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે। જેથી ખેડૂતને એ મૂંઝવણ છે કે કેસરમાં જો આમ જ ખરણ રહેશે તો ઇજારદાર બાકીની રકમ આપશે કે કેમ। આંબાની પરિસ્થિતિ આ વખતે વિકટ છે ભાઈ। વાતાવરણ ઝાકળ ને એક તો પહેલાં ફૂટ મોડી આવી તો ત્યાં એમાં પાછો હેળ જીવાત ને આ ને તેને બધું આવી ગયું, અને અત્યારે જે કેરી થઈ તો આ કુદરતી ઝાકળ પડ્યો ને એને લીધે ખરણ વધી ગયું, પુષ્કળ ખરણ વધી ગયું। બગીચા તો ઓછા જ આવ્યા, એના અમે પાછું ખરણ વધી ગયું ને કોળ આવી ગઈ। હવે ઇજારિયાદાર છે એ આપણે આ બગીચો મેં આ ઇજારિયાદારને દીધો, તો હવે એને નુકસાની જાય તે આપણે જે ભાવમાં દીધો હોય એનાથી 50% પાછા બાદ લેટ કરવા પડશે। ન કરો તો ઇજારદાર મૂકીને ભાગી જાય, એટલે આવે ખેડૂતના તાલામાં। આ પરિસ્થિતિ છે આ વર્ષે। કેટલું આ વખતે ઓછામાં ઓછું મારા બગીચાનું મારે જાણ ખાતર કહું ત્યાં લગન 40% ઉત્પાદન આવી છે। ખરણ પુષ્કળ છે, અત્યારે પુષ્કળ ખરણ છે। નવા પાન આવી ગયા આ વખતે, અત્યારે ન આવવા જોઈએ। હું જ્યાંથી ખેતી કરું ત્યાંથી મને તો આ પહેલો અનુભવ છે। આ પાન ક્યારે આવે, કેરી બધું ખરણ થઈ જાય ને એટલે ચોમાસાની સિઝન, ચોમાસું બધું બેહું થાય ને તો એ નવા પાન આવે। એને બદલે આ તો હજી ચોમાસાને 2 મહિનાની વાર છે ત્યાં પાન આવી ગયા નવા, એટલે બગીચા કોળમણી લઈ લીધી। પુષ્કળ સાહેબ ઇજારાઈ છે, બરાબર છે, પણ એટલું બધો કોળ અને ઝાકળ આવે છે કે કોઈ મોટી ખાખડી રહેતી જ નથી આંબા ઉપર, બધું હેઠે પડી જાય। રોજની 250-300 કિલો ખાખડી 15-17 દાડિયા કરીને વીણાવું છું સાહેબ। માર્કેટમાં વેચવા જાય તો 5 રૂપિયા કિલો રાખે છે, બાકી ક્યાંય માર્કેટમાં ખાખડીનો કોઈ માલિક જ નહીં, ઇજારદાર કોઈ વેચવાવાળો તૈયાર નથી, લેવાવાળો તૈયાર નથી, તો આમાં નાખવી ક્યાં ખાખડી સાહેબ? ને ખાખડી વીણાવીએ નહીં તો આમાં જીવાત થઈ જાય, સોનમાગ થાય, ઘણા બધા રોગ આવે। આમાં દાળિયાની દાળી બી નથી નીકળતી। માર્કેટમાં તો મહિનાદીમાં કેરી ચાલુ થઈ જશે સાહેબ, આવું ને આવું રહે તો કેરી ક્યાં થાય જ નહીં, ખાખડીમાં જ પૂરા થઈ જાય બગીચા। અત્યારે નવો પાન કોળ હોય જ નહીં, બરાબર છે, કેરી ઉતરી જાય પછી જ કોળની શરૂઆત થાય સાહેબ। અત્યારે જંગલમાં ગીર કોળાય, સાગડાને એવું કોળાય, આંબો ન કોળાય, આ બધા આંબા કોળાઈ ગયા ને જે કોળના કારણે જ બધી ખાખડી નીચે પડી જાય છે। જોરદાર સાહેબ, 50% તો નુકસાન છે અત્યારથી જ। એટલે આંબાની અંદર 3 વખત આપણા વિસ્તારમાં ઘણા વર્ષથી ફ્લાવરિંગ આવે છે। એમાં પહેલી જે ડિસેમ્બરના એન્ડ સુધીમાં હોય તેમાં થોડા પ્રમાણમાં આવેલું, અને જે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે ફ્લાવરિંગ સારું આવતું એ આ વર્ષે નહીવત જેવું છે। ને થોડું ઘણું આવ્યું હતું તો એમાં પણ જે ઝાકળ રાતના ને દિવસના ગરમી હોય તેના કારણે એમાં મેક્સિમમ ખરણ જોવા મળે છે, જે કે જેવું અત્યારે ચાલી રહ્યું છે। તો જે ફ્લાવરિંગ નથી આવ્યું બીજા અને ત્રીજા સ્ટેજમાં, એ જે રિપ્રોડક્ટિવ સ્ટેજ હતો એ પૂરો થઈ ગયો છે, અને એ પછી ઓટોમેટિક જે આપણા કોઈ પણ વૃક્ષની જે એની સિસ્ટમ હોય એ પ્રમાણે એની જે વેજીટેટિવ ગ્રોથ હોય એ અત્યારે આપણે નવી કોળામણ જોવા મળે છે। ઉત્પાદનમાં તો આપણે જોવા જઈએ તો આ વર્ષે બહુ ઓછા પ્રમાણમાં આવેલું છે આવરણ, તો મારા ખ્યાલથી 1200-1500ની આસપાસનો બોક્સનો ભાવ રહેશે, કેમ કે એટલું બગીચામાં આવરણ છે જ નહીં।